શું છે ઇન્ફ્લેશન કે મોંઘવારી અને તેનાથી આગળ કેવી રીતે રહેવું? ચાલો આપણે ઇન્ફ્લેશનના કોન્સેપ્ટને સરળ બનાવીએ. આ રીતે જુઓ, ધારો કે તમે બહારગામ છો અને એનિવર્સરી હોવાથી સમયસર ઘરે પહોંચી તમારે પત્નીને મળવું છે. તમે એવરેજ કલાકના 70 કિલોમીટરની ઝડપે ગાડી ચલાવો છો. આમ તમને ઘરે પહોંચતા 4 કલાક થશે. પરંતુ હવે તમારા ડેસ્ટિનેશનનો રોડ જરા જુદો છે. સમજો કે ટ્રેડમિલ જેવો છે અને સતત પાછળની બાજુએ ગતિ કરે છે અને તમારે જવું છે આગળ. જો રોડ કલાકના 10 કિલોમીટરની ઝડપે પાછળની તરફ જઈ રહ્યો હોય અને છતાં તમારે 4 કલાકમાં ઘરે પહોંચવું હોય તો તમારે ગાડી ઝડપથી ચલાવવી પડશે. નહીં તો સમયસર પહોંચી પત્નીને સરપ્રાઈઝ નહીં આપી શકો. ઇન્વેસ્ટમેન્ટની દુનિયા એટલે રોડ અને ટ્રેડમિલના કોમ્બિનેશન જેવી છે. કેવી રીતે? કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટને હાલની સ્થિતિથી ઇચ્છિત સ્થિતિ સુધીનું અંતર કાપવું પડે છે અને આ જ સમયે રોડ નીચે ટ્રેડમિલ સતત દોડે છે, જે રોડ પર ઇન્વેસ્ટમેન્ટ જઈ રહ્યું છે. આ ટ્રેડમિલ એટલે ઇન્ફ્લેશન. અને ટ્રેડમિલ પર જેમ સૌ ચાલે છે તેમ ઇન્વેસ્ટમેન્ટે આગળ વધવા ટ્રેડમિલને પાછળ પાડવું પડશે અથવા ઇચ્છિત ગોલ્સથી દૂર લઈ જતા જોખમને દૂર કરવા પડશે. ઇન્ફ્લેશન એટલે ગુડ્સ અને સર્વિસીસના ભાવમાં થતો વધારો છે એક ચોક્કસ સમય અનુસાર. અને જનરલ પ્રાઇસ લેવલ વધે એનો અર્થ રૂપિયા ઓછા ગુડ્સ અને સર્વિસીસ ખરીદી શકે. તેનું પરિણામ એ આવે કે રૂપિયાની ખરીદ શક્તિ ઘટે છે. મૂળ વાત પર આવીએ. ધારો કે ઇન્ફ્લેશનનો કરંટ રેટ 10% પર એનમ છે. એનો અર્થ કે તમે ગયા વર્ષે જે 10,000માં ખરીદતા હતા તેની કિંમત આ વર્ષે વધી જશે. ધારો કે તમે ગયા વર્ષે પૈસા ન ખર્ચવાનું નક્કી કર્યું અને ક્યાંક ઇન્વેસ્ટ કર્યા જે તમને 9% પર એનમ પ્રમાણે રિટર્ન્સ આપે છે, તો 10,000ના તમને મળશે 10,900. પણ ઇન્ફ્લેશનની અસરને લીધે તમને 100 રૂપિયાની ઘટ આવશે. આવી સ્થિતિમાં તમે ઘણીવાર મુકાયા હશો, પણ આપણામાંના ઘણા આની નોંધ લેતા નથી. હમણાં તો આ મોટી રકમ નથી લાગતી, પણ જો ઇન્વેસ્ટમેન્ટ સતત ઇન્ફ્લેશનની સાથે આગળ ન વધે તો લાંબા ગાળે પરિણામ આકરું આવી શકે છે. ઇન્ફ્લેશન અને રિટર્નનો તે જ રેટ ગણીએ તો 10 વર્ષ પછી તમને મળશે 23,674, જ્યારે તમને જરૂર છે 25,937ની. આનો અર્થ 2,263નો ઘટાડો. અને કમનસીબે આ અંતર સમયે સમયે વધ્યા કરે છે. મૂળ રકમથી વધુ ઇન્વેસ્ટ કરો તો પણ આ બહુ કહેવાય. વિચાર કરો કે તમારા ઇન્વેસ્ટમેન્ટના રિટર્ન્સ કરિયાણાના ભાવમાં આવેલ વધારાની પણ બરોબરી નથી કરી શકતા. હવે તમે ચિંતામાં પડ્યા અને નવાઈ પામો છો કે કઈ રીતે ઇન્ફ્લેશનથી પોતાનો બચાવ કરવો. શું તે શક્ય પણ છે? ભવિષ્યમાં જરૂર પડનારી બધી જ ચીજો ખરીદી લેવી જેથી આગળ વધુ કિંમત ન ચૂકવવી પડે. બેડ આઈડિયા. તમે સિલ્વર અને ગોલ્ડ ખરીદીને સ્ટોક કરી શકો, પણ ફૂડ, હેલ્થ અને એજ્યુકેશન નહીં, તેનો સંગ્રહ શક્ય જ નથી. આનો ઉપાય? હા છે ને, એ છે ઇન્વેસ્ટિંગ. સ્વાભાવિક છે નહીં? અને સાચું પણ. નિયમિત અને સમજદારીપૂર્વક કરેલા ઇન્વેસ્ટિંગ દ્વારા ઇન્ફ્લેશનથી બચી શકાય છે. તે જરૂરી છે કે ઇન્વેસ્ટમેન્ટ પર મળતા રિયલ રિટર્ન્સને નોંધતા રહેવું. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન્સ માઇનસ હાલનો ઇન્ફ્લેશન રેટ. પર્ચેસિંગ પાવરનો બચાવ ખૂબ જરૂરી છે. તો આ બધું યાદ રાખીને પ્લાન કરો અને એસેટ ક્લાસીસમાં ઇન્વેસ્ટ કરો, જે તમને લાંબા ગાળે વધુ રિયલ રિટર્ન્સ આપશે. ઇન્ફ્લેશનને કારણે તમારા ગોલ્સ સાથે સમાધાન ન કરો. તમારી સ્ટ્રેટેજી પર વિચાર કરો. ઇન્ફ્લેશનની પૂર્તિ માટે વિચારો કે એનિવર્સરી પર સમયસર પહોંચી જાવ તો કેવું સારું, ટ્રેડમિલ પર ફસાઈ રહેવા કરતા. આશા છે કે તમને આ વિડીયો જોવામાં આનંદ મળ્યો હશે. તો જોતા રહો, અમે તમને ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ કોન્સેપ્ટ્સમાં મદદ કરશું. તમે તમારો અભિપ્રાય અમને editor@templeton.com પર લખી જણાવજો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો બજારના જોખમોને આધીન હોય છે, જેથી સર્વ યોજના સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લેવા.